નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 14/4/2026 છે અને આજે બાબા સાહેબ આંબેડકર જયંતિ છે અને આવા સરસ દિવસે ખેડા શહેરમાં બાબા સાહેબની પૂર્ણ કદ પ્રતિમા પ્રસ્થાપિત કરવા આજે સરસ કાર્યક્રમ યોજાયો છે। બાબા સાહેબની પ્રતિમા અનાવરણ માટે જો સરસ સમિયાણો બાંધવામાં આવ્યો છે અને આ દિનેશભાઈ સ્ટેમ્પ વેન્ડર ખૂબ જ ઉત્સાહી યુવાન છે અને બધાને વેલકમ એ કરી રહ્યા છે અને અન્ય યુવાનો પણ એનો થનગનાટ આપ જોઈ રહ્યા છો। પોલીસ સ્ટેશનની બિલકુલ બાજુમાં જ આ બાબા સાહેબની સરસ પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે અને ખેડામાં પેલું જે સેલ્ફી પોઈન્ટ છે લવ યુ ખેડા, ત્યાં જ આ સરસ સમિયાણો બાંધવામાં આવ્યો છે અને બધા આમંત્રિતો અને ગેસ્ટ બધા આવી રહ્યા છે અને ટૂંક જ સમયમાં હવે પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાશે। પેલો સેલ્ફી પોઈન્ટ લવ યુ ખેડા જે સેલ્ફી પોઈન્ટ છે ત્યાં જ આ સમિયાણો બાંધ્યો છે અને કેટલાક વડીલો બેઠા છે, આપ જોઈ રહ્યા છો અને યુવા ટીમ બધી અહીંયા વ્યવસ્થામાં છે, આપ જોઈ રહ્યા છો। આ મુખ્ય યુવાનો જે છે જેમના પ્રયત્નો દ્વારા આ સરસ પ્રતિમા પૂર્ણ કદ પ્રતિમા બાબા સાહેબની અહીંયા પ્રસ્થાપિત થઈ રહી છે અને વિઠ્ઠલપુરા ગામના જ આ નિવૃત્ત તલાટી રાયસિંગભાઈ છે, એમને સાંભળીએ। બંધારણના નેતામાં આજે 135મી જન્મજયંતિ છે એ નિમિત્તે ખેડા નગર પંચાયતની અંદર એની મૂર્તિનું અનાવરણ કરવાનું છે। બધું સમાજ દલિત સમાજ ભેગો થયો અને ગામ પરગામના બધા વડીલો પણ આવ્યા છે અને મંડપ નીચે બેઠા છે અને ટૂંક જ સમયમાં હવે બાબા સાહેબની પ્રતિમા અનાવરણ યોજાશે। જો ફૂલ હાર લગાવી અને પ્રતિમાને સુશોભિત કરાવી રહી છે અને ખેડા નગરપાલિકાના મહિલા સદસ્ય બહેનો છે અને આ યુવા નગરપાલિકાના કાઉન્સિલર મિત્રો પણ અહીંયા બેઠા છે। સદસ્ય વિષ્ણુભાઈ છે અને પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ દલવાડી છે અને તેઓ પણ બધા અત્યારે આવીને બેઠા છે અહીં આગળ અને ટૂંક જ સમયમાં હવે પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાનાર છે અને ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ વિજયસિંહ મૈડા પણ અહીંયા બેઠા છે અને જો ખેડા મેમદાદ રોડ છે ને ત્યાં સમિયાણો સરસ બાંધવામાં આવ્યો છે અને ખેડા નગરપાલિકાના ઉપપ્રમુખ અને ખેડા પીપલ્સ બેંકના ડિરેક્ટર અક્ષયભાઈ ભાવસાર છે અને તેઓ પણ પ્રથમ હરોળમાં બેઠા છે અને ખેડા મહેમદાદ રોડ ભાઈ શ્રી પ્રજ્ઞેશભાઈ ભાવસાર પત્રકાર અને ભરતભાઈ સાથે આપણે પણ થોડું મેમોરિયલ શૂટ યાદગીરી રૂપે કર્યું છે અને અહીંયા જો રાજુભાઈ છે અને અન્ય પાછળ તમે જો થોરી સમાજના થોડા યુવાનો અને અગ્રણીઓ બેઠા છે, પાલિકાના કોર્પોરેટરો આવ્યા છે, નિવૃત્ત કર્મચારીઓ છે અને નગરપાલિકાના કારોબારી સમિતિના અગ્રણી અંકિતભાઈ પટેલ આવ્યા છે અને જો હવે ખેડા નગરપાલિકાના પ્રમુખશ્રી પણ હવે આવ્યા છે એટલે હવે ટૂંક જ સમયમાં અનાવરણ વિધિ કાર્યક્રમ યોજાશે અને અત્યારે અનેક રાજકીય અગ્રણીઓ, એડવોકેટ મિત્રો, ખેડા પાલિકાના પૂર્વ કાઉન્સિલર દિનેશભાઈ દાઢી છે એ પણ દેખાય છે અને કેટલાક નિવૃત્ત કર્મચારીઓ પણ અહીંયા સમિયાણામાં બેઠેલા દેખાઈ રહ્યા છે। નગરપાલિકાના કાઉન્સિલર છે વિશાલભાઈ માલી પત્રકાર, ન્યૂ જનરેશનના મીડિયા મિત્રો છે બધા અને આ એ યુવા કાર્યકર્તાઓ જેમના સનિષ્ઠ પ્રયાસના કારણે અત્યારે બાબા સાહેબની પ્રતિમા અહીંયા પ્રસ્થાપિત કરી શકાય છે અને નગરપાલિકા પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને સદસ્યશ્રીઓ છે તો બાબા સાહેબના ધજા પતાકા લહેરાઈ રહ્યા છે। રતિકાકા છે એ પણ બેંકના, પીપલ્સ બેંકના અગ્રણી છે, અશોકભાઈ નગરપાલિકાના સભ્ય છે, વિશાલભાઈ પત્રકાર કવરેજ કરી રહ્યા છે, અન્ય યુવાનો બધા અહીંયા આપ જોઈ રહ્યા છો ઉત્સાહના થનગનાટ સાથે અહીંયા ફરી રહ્યા છે અને હવે
લગભગ સમય થઈ ગયો છે, તૈયારી થઈ ગઈ છે અને હવે આપણી ક્રેન આવશે અને ક્રેન ઉપરથી જ આ બાબા સાહેબના પ્રતિમાની અનાવરણ વિધિ કરવામાં આવશે. જો ખેડા શહેર છે, ખેડા શહેરના પ્રાઇમ લોકેશનમાં આ બાબા સાહેબની પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે. આપ જોઈ રહ્યા છો, કેનાલ છે, બાજુમાં પોલીસ સ્ટેશન છે, રિવરફ્રન્ટ છે અને હવે જુઓ તમે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે. પછી જોરશોરથી બાબા સાહેબના જય ભીમના સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. તો મિત્રો, આજે બાબા સાહેબ આંબેડકરે જયંતિના પવિત્ર દિવસે બાબા સાહેબની પૂર્ણ કદ પ્રતિમાનું અનાવરણ ખેડા શહેરમાં થયું છે. તમે જો આ પોલીસ સ્ટેશનની આગળ અને ખાસ કેનાલ રિવરફ્રન્ટ છે, ત્યાં જ બાબા સાહેબની પૂર્ણ કદ પ્રતિમા અત્યારે દેખાઈ રહી છે. અને મિત્રો, આજે બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ હતી એ થોડી ઝલક બતાવીએ છીએ. આજે સવારથી સોશિયલ મીડિયા પર પોસ્ટ આવી તમને જોવા મળી રહી હતી અને એની થોડી ઝલક બતાવી છે. તો મિત્રો, બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા ખેડા શહેરમાં જે અનાવરણ થયું એનો વિડીયો આ સાથે આપણે શેર કરીએ છીએ. ખેડાના અનેક આવા વિડીયો જોવા માટે જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જય હિન્દ, વંદે ગુજરાત.